गुजरात के वडोदरा में हरणी बोट दुर्घटना के चलते शिव परिवार द्वारा आयोजित रामोत्सव को रद्द करने की घोषणा की गई है। गुजरात के वडोदरा के हरणी तालाब में घटित दुर्घटना में कई लोगों ने अपनी जान गंवाई, जिसके चलते वडोदरा के सत्यम शिवम सुंदरम शिव परिवार द्वारा आयोजित रामोत्सव रद्द करने की घोषणा की गई है। सुरसागर पर बोटिंग मामले को भी उन्होंने उठाया। मृतकों के परिजनों को 1,01,000 की सहायता राशि देने का भी ऐलान किया गया। विधायक योगेश पटेल द्वारा पत्रकार परिषद का आयोजन कर इसके बारे में संपूर्ण जानकारी दी गई। रीते गई काले हरणी तलाव खाते लेक ઝોન ઉપર જે બોટ પલટી જવાથી એક કરુણ અને ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને એમાં બે શિક્ષકો અને 12 સ્ટુડન્ટ નાના ભૂલકાઓ જેઓના મૃત્યુ થયા છે। આ ઘટના ખૂબ જ દુઃખદ બની છે અને શિવ પરિવાર આ દુઃખદ ઘટના બાબતે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને જે મૃતક છે તેઓને ભગવાન શ્રી રામ, ભગવાન ભોલેનાથ શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ અને મૃતકના જે પરિવારજનો છે એમને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે તેવી શિવ પરિવાર ભગવાનને પ્રાર્થના કરે છે। સાથે સાથે શિવ પરિવારની લાગણી અને સંવેદના એવી છે કે આ જે મૃતક છે 14 એના પરિવારને શિવ પરિવાર સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી દરેક પરિવારજનોને, દરેક મૃતકના પરિવારજનોને 1,01,000ની જે રાશિ છે તે અનુદાન તરીકે આપવાની આજરોજ જાહેરાત કરી છે। વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે। તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે, ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે, એ વાતને અમે વળગી રહીએ છીએ અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલૂસી કરશે એને પણ અમે બહાર પાડીશું। કારણ કે આવી આ શહેરમાં બીજી દુર્ઘટના સુરસાગર તલાવમાં પણ 1993માં એક બનાવ બનેલો, આ બીજો પાણીનો મોટો બનાવ છે અને સુરસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી। કારણ કે જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે, એની સાથે તરવૈયા કોઈ હોતા નથી। આ બધી બેદરકારી જ્યારે આ બોટિંગ ચાલુ થવાની હતી ત્યારે પણ મેં વિરોધ કરેલો, કારણ કે બેદરકારીથી જ આવા બધી ઘટનાઓ બનતી હોય છે।